જય રામાપીર મિત્રો, આમ તો જોવો આ વાતાવરણ એમ લાગે કે કુદરતના ખોળે જ આવી ગયા છે. અને અમે હકીકતથી છે ને કુદરતના ખોળે જ આવ્યા. જો મારું ફૂલ ફેમિલીની સાથે હો, એમાં પછી કાંઈ ઘટે. અને અમે છે ને મારા સસરાના જૂના ગામમાં આવ્યા છે. અને અમારા કાકાજીની વાડી છે ને એની વાડી અમારે છે ને વન ભોજન કરવાનું છે બધાને. તો પહેલાં બધાય છે ને થોડીક વાર પોરો ખાઈ લઈ અને પછી છે ને થોડીક રસોઈનું કામકાજ એ કરી નાખી. અને બધાય જો અહીંયા કેવો આરામ કરે છે, બધાને એવી મજા આવે છે ને વાતાવરણ જેવું છે ને નેચરલ કે બહુ મજા આવે. અને આ બાજુ અંદર છે ને રસોઈ બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે ને હું છે ને નકરા વિડીયા જ ઉતારું છું, પણ કાંઈ વાંધો નહીં, વિડીયા ઉતારી લેવાય, પછી આવો કંઈ વારો આવે નહીં. ને આ બધા જો રસોઈ બનાવે, વઘારેલી ખીચડી ને બાકી મોજ કરી, બહુ મજા આવી ગઈ, લાડવાન બાડવાન એને તારે. હવે અમારે છે ને નાવા જવાનું છે, તો આ ઘોર જંગલનો રસ્તો પાર કરવાનો છે. અહીંયા નકરું પાણી છે, નકરી નદી પાર કરીને છે ને અમારે જવાનું છે. અને ફાઇનલી જો અમે પૂગી ગયા. અને આમ જો આવી મજા છે ને સ્વિમિંગ પુલમાં નાવાની ન આવે, એમાં આવી બહુ મજા આવે. તો હાલો, પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા મસ્તના બ્લોગમાં.